સૌપ્રથમ સમાચાર દાહોદથી કે જ્યાં કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। દાહોદ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। અહીંના લીમખેડા, જાલોદ, ગરબાડા પંથકની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ વરસાદને પગલે ઠંડીનો ચમકારો પણ વધી ગયો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે રીતે જાહેરાત કરી હતી એ જ અનુસાર આખરે આ માવઠું શરૂ થઈ ચૂક્યું છે, જેમાં લીમખેડા, જાલોદ, ગરબાડા પંથકની અંદર ધીમી ધારે માવઠું વરસવાનું શરૂ થયું છે અને સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે। હજુ પણ આગામી 1-2 દિવસ આ જ રીતે માવઠું વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કમોસમી વરસાદને પગલે જો કે ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે। દાહોદ શહેરમાં આ કમોસમી વરસાદ છે અને ઠેર ઠેર જાણે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે આસપાસના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે, જેમાં લીમખેડા, જાલોદ, ગરબાડા આ તમામ વિસ્તારોમાં માવઠાની